હું આવી ગયો છું સેક્શન નંબર બી લઈને, જે તમારી ખૂબ જ ડિમાન્ડ હતી. ઘણા બધા મેસેજ આવ્યા અને ઘણા બધા તમારા સપોર્ટ અને પ્યાર મળ્યા બેટા. એનાથી મને બહુ એક્સપિરેશન મળી છે કે ના 100% હું બી સેક્શનનો પણ તો સ્ટાર્ટ કરું છું. તો એક દિવસમાં બેટા એક પેપરને સોલ્વ કરું છું, પછી એનો વિડીયો મૂકું છું બેટા. કેમ કે દુનિયાના કોઈ બી ટીચરને બધા દાખલા નહીં આવડતા હોય. કોઈ પણ ટીચર હોય દુનિયાના, કેટલા પણ મોટા ટીચર કેમ નહીં હોય, 15 વર્ષથી ભણાવતા હોય, 20 વર્ષથી ભણાવતા હોય કે 100 વર્ષથી ભણાવતા હોય, એને પ્રેક્ટિસ કરવા જ પડે. તો અમે એને સોલ્વ કર્યા ને તમારી સામે રજૂ કરું છું અને મજા આવશે તમને. ઓન ડિમાન્ડ છે તમારી બેટા. એક ક્વેશ્ચનને બે મેથડથી બતાવીશ, સહેલું મેથડ બતાવીશ જેનાથી તમને ગમશે. ને વિડીયોને હજુ લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. ને જે રીતે તમે આગળના વિડીયોમાં સેક્શન એમાં પ્યાર આપ્યા છો બેટા, એવી રીતે સપોર્ટ ને પ્યાર ચોક્કસથી આપજો. સબસ્ક્રાઇબ કરજો. આપણે જલ્દીથી જ ચેનલને મોનેટાઈઝ સુધી લઈ જઈશું. મજા આવશે. અને તમને માહિતી આપી દો બેટા, હું હમણાં થોડાક દિવસ આફ્ટર દિવાળી એટલે દિવાળી પછીના મહિનામાં હું તમારા માટે કંઈ સ્પેશિયલ લાવવાનું છું, જે આજ સુધી યુટ્યુબના કોઈ ચેનલ પર નહીં મળશે. આજ સુધી કોઈ પણ યુટ્યુબના ચેનલ પર મળશે જ નહીં. એની તમે થોડાક જોશો તો 7મા ચેપ્ટર જે ભણાવું છું યા ભૂમિતિ, એમાં તમે જોઈ શકો છો. એવી રીતે રહેશે ચેપ્ટર વાઇઝ આવશે પીવાય ક્વેશ્ચન. એ પણ 8 વર્ષ 10 વર્ષનો MCQ. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, કયા ક્વેશ્ચન કરવા, કયા ક્વેશ્ચન છોડવા, બરાબર. એવી રીતે અહીં તમને થોડુંક હું માહિતી આપું છું. અહીં છે બેટા આપણે પ્રશ્નપત્ર નંબર 1. થોડુંક નાનું થયું છે બેટા, જરો એમાં PDF થોડું બનતું નથી, મને તકલીફ થાય છે, બરાબર. સો થોડુંક સમજી લેજો. પ્રશ્નપત્ર 1 નો ક્વેશ્ચન નંબર વિભાગ બી કરાવીશ, જે ક્વેશ્ચન નંબર 25 થી સ્ટાર્ટ થાય છે. તો જો બેટા એમાં પણ 25 થી લઈને 27 સુધીના દાખલા છે, જેમાં 13 કુલ ગુણ મળશે. 13 સવાલ મળશે. કેટલા મળશે બેટા? 13 સવાલો મળશે, જેમાંથી તમારે કરવાના કેટલા છે તો બેટા? એમાંથી કરવાના છે 9 અટેન્ડ કરવાના છે. 13 દાખલામાંથી 9 અટેન્ડ કરવાના છે. તો કયા ચેપ્ટરના કયા દાખલાઓ વધારે સારી રીતે અટેન્ડ કરીશું, અને એ ચેપ્ટર તમે તૈયાર કરશો, તમારા બોર્ડ માટે પણ રેડી થશો ને અહીંયા માટે પણ ખૂબ જ સારા સ્કોર કરીને આવશો. એટલે 80 આઉટ ઓફ 80 લાવવાનો ટાર્ગેટ રાખીશું બેટા. ચલો તો આવો આપણે કરીએ ક્વેશ્ચન પહેલા શરૂઆત, જે છે પહેલા જો પહેલા 25મો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 25. ઓકે, ક્વેશ્ચન શું છે તો અહીં લખે છે P ઓફ x. હું યલો પેન થી લખું છું બેટા. P ઓફ x ઇક્વલ ટુ છે x સ્ક્વાયર પ્લસ 10x પ્લસ 21 ના શૂન્યો શોધો. શું શોધવાનો છે બેટા? શૂન્યો શોધવાનો છે. અને કીધું છે અને તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. એટલે શૂન્યો શોધવાનો છે, શૂન્યોનો સંબંધ બી ચકાસવાનો છે, શૂન્યો અને સહગુણકો. આ તમારે ક્વેશ્ચન નંબર 25 જે ચોપડામાં તમારે એક્ઝામ્પલ છે બેટા, તમે જોશો ને પહેલો જ ઉદાહરણ છે, બરાબર. એટલે 2.2 માં પહેલો જ ઉદાહરણ જો જોશો ને તો આનું જ મળશે. ચલો પહેલા આપણે શૂન્ય શોધીશું. શૂન્ય કઈ રીતે શોધાય છે બેટા? તો શૂન્ય શોધવાની રીત હોય છે કે આ ક્વેશ્ચનમાં પહેલા કમ્પેરિઝન કરીશું, દ્વિઘાત સમીકરણ જોડે સરખાવશું. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર શું લઈ લેશો? 0. અચ્છા, a ની કિંમત કોની હશે? જ્યાં x નો વર્ગ હશે ત્યાં a ની કિંમત આવશે. જ્યાં ખાલી b છે, ખાલી x છે ત્યાં b આવશે. જ્યાં x કશું હશે ત્યાં c. તો જો અહીં x નો વર્ગ છે, અહીં x નો વર્ગ છે, અહીં કશું નથી, તો એની કિંમત શું દેખાશે? 1. તો અહીં a બરાબર શું લખશો બેટા? 1. ઓકે. b બરાબર શું લખીશું? તો b બરાબર લખશું 10. જો દેખાય છે ને b, x થી x કટ થઈ ગયું તો b બરાબર 10. ઓકે. અને c બરાબર દેખાય છે 21. ઓકે. ચલો થોડુંક એને હું ઓકે, આ સમીકરણને ફરીથી લખજો. x નો વર્ગ વત્તા 10x વત્તા 21 છે. ઓકે, તો ખબર છે સર કોના બે નો ગુણાકાર છે? a અને c ના. a ગુણ્યા c એટલે a ની કિંમત છે કેટલી બેટા? 1 અને c ની કેટલી કિંમત છે? 21.
ઓકે 21 એકા 21, 21 ના અવયવ પાડો તો 21 નો અવયવ પડશે 3 સતમ 21, બે જ અવયવ પડશે 7 ગુણ્યા 3, 7 તાલી 21, બીજું 21 એકુ 21, એ જ બે જ અવયવ પડશે બેટા. સો ધ્યાન રાખજો બેટા, હંમેશા અવયવ પાડતી સંખ્યા હંમેશા મોટી સંખ્યા પહેલા જ લખવાની. કોઈ પણ દાખલા હોય અવયવ પાડવાનો, એ બીજા ચેપ્ટરમાં આવે છે, એ 5મા ચેપ્ટરમાં આવે છે, એપી માં સમાંતર શ્રેણીમાં ને 7મા ચેપ્ટરમાં બી જો તમે ભણી લીધા છે તો એમાં પણ આવે છે અમુક દાખલા અવયવ પાડવાના બેટા. સો મોસ્ટ આઈએમપી છે, થોડુંક ધ્યાન રાખજો. મોટી સંખ્યાને પહેલા તો આ પહેલો એમને એમ, છલ્લો બી એમને એમ જ બરાબર 0 લઈ શકશો. ઓકે, મોટી સંખ્યા કેટલી છે બેટા 7 અને x લખજો એની સાથે, કેમ કે x છે. પછી બીજી સંખ્યા કઈ છે બેટા 3 અને x વત્તા આવું. ઓકે, તો શું કરવાનું, બબેની જોડ બનાવશો, આ બેની જોડ, આ બેની જોડ. અહીં 7 છે, અહીં સંખ્યા નથી દેખાતી તો x કોમન છે, અહીં સંખ્યા બી છે ને x પણ છે, પણ અહીં નથી, સંખ્યા નથી એટલે શું થશે, x કોમન આવશે. x કોમન લેશો તો શું મળશે બેટા, x કોમન લેવાનો મતલબ x ને એની વડે ભાગવાનો, x થી 2 ઘાત ને 1 ઘાત ઉડી જશે તો 1 મળશે, વત્તા x થી x ઉડી ગયો તો શું મળશે 7. ઓકે, જો અહીં 3 અને x છે, અહીં સર ખાલી 21 છે, તો જો અહીં x હોતે અહીં બી x રહેતે તો x કોમન લેતે, પણ નથી તો x તો કોમન લેવાશે જ નહીં. ઓકે, અહીં 3 છે તો સર અહીં જો ટ્રીક કહું, આ 3x છે ને આ કૌંસમાં શું છે, ઓન્લી x છે, તો આ 3 હટવા જ જોઈએ, કેમ કે અંદર શું આવવું જોઈએ બેટા, x. તો x લાવવા માટે શું કરશું સર, આ 3 ને સાઈડ પર લેશો, સાઈડ પર લેશો એટલે કોમન લેશો. ઓકે, તો 3 ને બહાર લઈ લીધા આપણે, 3 ને 3 વડે ભાગો તો x આવી ગયા, 3 ને 7 વડે ભાગો તો 3 સતમ 21 બરાબર 0. ઓકે, તો જો આ અવયવ પડી ગયા x વત્તા 7 1 માં, આ જો આ ને આ સરખા થઈ ગયા તો બંનેને 1, અને અહીં x પ્લસ 3 બરાબર 0. ઓકે, અહીંથી x બરાબર શું થશે બેટા, પ્લસ માં છે તો આ પેલી બાજુ જશે તો શું થશે માઇનસ, અહીં પ્લસ માં છે પેલી બાજુ જશે તો શું થશે બેટા માઇનસ, x બરાબર -3. ધ્યાન રાખજો, આ તમારે શૂન્યો થઈ ગયા, એન્સર પણ છે, આ પહેલા તો જવાબ છે એન્સર. ઓકે, ક્લિયર થઈ, આ તમારે શૂન્ય આવી ગયા. જોઈ લઈએ આપણે જવાબ. સોરી, અચ્છા મારી ભૂલ છે, 21 હા, 7 અને 3 10. ઓકે, 7 21. ઓકે, આપણું જવાબ શું છે બેટા, છે અહીં જવાબ છે, એક જ મિનિટ બેટા, કેમ કે જવાબ અહીં અલગ આવે છે. 1 મિનિટ, હા, જસ્ટ 1 મિનિટ, હોલ્ડ ઇટ બેટા. આમાં જોઈએ જવાબ, સવાલ શું છે, આપણે પ્રશ્નપત્ર 1 નો સવાલ છે, ઇંગ્લિશ મીડિયમના સવાલ, કેમ કે બેટા અહીંયા ઇંગ્લિશ મીડિયમ ને પેલા મીડિયમમાં પ્રશ્નો અલગ અલગ છે. ઓકે, આ બરાબર છે આપણું જવાબ બેટા, 100% સાચું છે, પણ આપણે એક વખત કન્ફર્મ થઈ જાય, કેમ કે મારી પાસે ઇંગ્લિશ મીડિયમના પ્રશ્નપત્ર છે, તમને ખબર હોય કે મારું ઇંગ્લિશ મીડિયમનો બી ચેનલ છે જ. ઓકે, 3 અને 7. ઓકે, સાચું છે જવાબ. જવાબ શું છે બેટા, સાચું છે. ચલો એનો જવાબ ખોલી લઈશું બેટા. ચલો જવાબ શું છે, સાચું છે. ઓકે, તો અહીં આપણે જે જવાબ આવી છે તે સાચું છે. ઇંગ્લિશ મીડિયમમાં સવાલ બી અલગ છે ને, વિચાર કરો, પ્રશ્નપત્ર એક જ છે પણ સવાલ અલગ અલગ છે, બોલો બંનેમાં, એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો બેટા. ચલો આ શૂન્યો આવી ગયા, હમણાં શું કરવાનું, શૂન્યોના સંબંધો છે, સંબંધો એટલે આને કહેશો બેટા અલ્ફા, એકને કહેશો અલ્ફા, બીજાને કહેશો બીટા. અલ્ફા બરાબર -7, બીટા બરાબર -3. ઓકે, ચલો અહીં આપણે લખીશું શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો શું એ સરવાળો એટલે બેટા અલ્ફા વત્તા બીટા લખીએ છીએ. શું લખીએ છીએ, અલ્ફા વત્તા બીટા.
શું હોય છે એનું સૂત્ર? માઇનસ બી ના છેદમાં એ. હું તમને સૂત્રને શોર્ટકટ રીતે કઈ રીતે યાદ કરવા એ પણ તમને ટ્રીક આપીશ, તો ધ્યાન રાખજો. ઓકે, શૂન્યનો સરવાળો અલ્ફાની કિંમત કેટલી છે બેટા? -7 વત્તા બીટાની કિંમત કેટલી છે? -3. ધ્યાન રાખજો, અલ્ફા પણ માઇનસમાં છે, બીટા પણ માઇનસમાં છે. ઓકે, સો ધ્યાન રાખજો. ચલો હમણાં આને સોલ્વ કરીશું. અને બરાબર માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા? બી ની કિંમત છે 10, સી ની કિંમત કેટલી છે? 1. એટલે 10 ને 1 વડે ભાગશો તો શું આવશે? -10 જ આવશે. અહીં ધ્યાન રાખજો, -7 પ્લસ -3 એટલે -10 શું થશે? -10 બરાબર -10. અહીં જો, અહીં એટલે જો જમણી બાજુ ને ડાબી બાજુ કેવી આવી ગઈ? સરખી આવી ગયા. તો આ એ તમારી ચકાસણી થઈ. ઓકે, આ શૂન્યનો શું થયું? સરવાળો. એવી રીતે શૂન્યનો ગુણાકાર આવશે. શૂન્યનો ગુણાકાર શું આવશે બેટા? તો આવશે અલ્ફા વત્તા બીટા. જો આ જ ચિહ્ન વચ્ચે પ્લસ હટાવી લેશો તો શું થશે? ગુણાકાર જ કહેવાય છે. અલ્ફા અને બીટા વડે ગુણાકાર થાય. એનો જવાબ શું છે બેટા? તો એનો જવાબ છે સી ના છેદમાં એ. ઓકે, સી ના કિંમત જુઓ 21 છે બેટા. એ ની કિંમત કેટલી છે બેટા? 1. અચ્છા, 21 ને 1 વડે ભાગશો તો શું આવશે? 21. લેફ્ટ હેન્ડ સાઈડમાં 21 આવી ગઈ છે, તો જમણી બાજુ બી શું આવવું જોઈએ? 21 જ આવવું જોઈએ. કેમ કે જમણી બાજુ અને ડાબી બાજુ હંમેશા 100 દાખલામાં સરખા ને સરખા જ આવશે. ઓકે, અલ્ફાની કિંમત કેટલી છે બેટા? -7 ગુણ્યા -3. 7 તાલી 21 એટલે માઇનસ માઇનસ પ્લસ. તો જુઓ અહીં બી જમણી બાજુ ડાબી બાજુ હરખી થઈ ગઈ. તો આ થયા શૂન્યો શોધાઈ ગયા અને શૂન્યોના સંબંધો. જો બોર્ડની પરીક્ષામાં શું પૂછાય છે બેટા? બોર્ડની પરીક્ષામાં ખાલી આટલું જ પૂછાય છે, શૂન્યો શોધો. તમે કોઈ પણ જૂના વર્ષના પેપર ઉચકીને જુઓ, હું જે પણ કહું છું બેટા 100% સાચું કેવું છું. કહેવાય ને, ડંકે કી ચોટ પે કહ રહા હું. કોઈ દિવસ ખોટા નહીં થશે. બરાબર? કેમ? કેમ કે 15-20 વર્ષથી હું ગણિત ભણાવું છું બેટા. તમે જોઈ શકશો. બરાબર? તો તમે શું કરો? પેપર ઉચકીને તમે જોઈ લેજો. ખાલી એમાં શું કહેશે? શૂન્યો શોધો. શૂન્ય શોધો એટલે અહીંયા શૂન્યો છે, આ શૂન્યોનો સંબંધ છે. તો એ પૂછાતું નથી. પણ હા, આપણે અહીં દાખલામાં પૂછે છે કેમ કે સ્કૂલની એક્ઝામમાં પ્રેક્ટિસ કરાવે છે. કેમ કે કોઈ દિવસ પૂછાઈ ગયું તો બોર્ડમાં, કોઈ દિવસ મૂડ ચેન્જ થયો, ચલો આજે સાલામાં બીજું જ કંઈ પૂછી લઈશું, તો એવું પણ થાય છે બેટા. સો ધ્યાન રાખજો. બોર્ડવાળા ગાંડાની જેમ કંઈ પણ પૂછી લે તો પછી એને ધ્યાન રાખજો. ચલો, આ થઈ ગયો શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. ચલો આને રફ કરી દઈશું. ચલો, એવી રીતે ક્વેશ્ચન નંબર બીજું, ક્વેશ્ચન નંબર 26 25 કર્યો ને 26. શું કે દ્વિઘાત બહુપદી કઈ છે? દ્વિઘાત બહુપદી x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6 ના શૂન્યો શોધો. જો આ દાખલા સેમ, આ દાખલા જેવું જ તમને પૂછાશે બોર્ડમાં, 100% ગેરંટી છે. એક દાખલા બોર્ડમાં પૂછાશે ને પૂછાશે ને પૂછાશે. તો જો શૂન્યો શોધા, શૂન્યોનો સંબંધ. તો શું કરવાનો બેટા? પહેલા એના અવયવ પાડવા. અવયવ કોના કોના પાડવા? એ અને સી. એ એટલે 1 ગુણ્યા સી એટલે 6, 6 એકુ 6. તો 6 નો અવયવ પાડી દો. 6 કોના ઘડિયામાં આવે? 2 તાલી 6. તો 3 દુ 6 કરવાના. હંમેશા મેં કીધું મોટી સંખ્યા પહેલા લખવાની. ચલો અહીંયા કોપી કરીશું. x નો વર્ગ વત્તા 5x વત્તા 6. જો બેટા આ પહેલો આમને આમ જ, છેલ્લો પણ આમને આમ જ રહેવા દેજો. અહીં 3 પહેલા છે તો બેટા 3 ને x લખશો અને અહીં 2 અને x લખશો. ચિહ્ન કઈ રીતે મૂકો છો? ચિહ્ન અહીં પ્લસ હોય તો પ્લસ જ મૂકવાનો. આ પ્લસ ને પ્લસ વડે ગુણો. પ્લસ 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 શું થાય? પ્લસ જ આવે. બરાબર શું લઈ લેવાનું છે? 0. બરાબર, શૂન્ય શોધવા છે તો એમાં પેલા દાખલામાં બી ભૂલ થઈ છે મારે, એમાં પણ આવી રીતે જ કરી શકશો. ચિહ્નો આવી રીતે જ મુકાય છે બેટા. ચલો આપણે આ જો પહેલા લઈ લઈશું 2, આ 2 લઈ લઈશું. પહેલાના શરૂઆતના 2 લઈ લેજો, આ 2 લઈ લેજો. ઓકે, હમણાં આ બંનેમાં શું કોમન છે સર? અહીં સંખ્યા છે પણ અહીં સંખ્યા નથી. તો મેં તમને પહેલા દાખલામાં અહીં હંમેશા
3 પણ છે, અહીં 3 નથી તો x કોમન લઈ લેજો, x કોમન તો શું મળશે અહીંથી x + 3, બરાબર. ઓકે, જ્યારે અહીં આવશો તો સર અહીં 2 છે, x ની જોડે શું છે બેટા x, x ની સાથે x ની જોડે શું છે બેટા 2, એટલે 2 કોમન લેવાશે. અને બીજી વસ્તુ ધ્યાન, આ બેકી સંખ્યા ને આ બી બેકી સંખ્યા તો એ કોમન લઈ શકશો, એટલે 2 તો અહીંથી નીકળી જશે, 2 લેશો તો 2 ને 2 વડે ભાગશો તો શું મળશે x + 3 બરાબર 0. ઓકે, આ કૌંસમાં બંને સેમ થઈ ગયા, એને એક સાથે રાખજો, x + 3 પછી x + 2. ઓકે, આ પ્લસ છે, પેલી બાજુ લઈ જઈશું સરખાવતા. આ આપણે અલ્ફાની કિંમત આવી, અલ્ફા અહીં ધ્યાન રાખજો, અહીં x + 2 બરાબર 0, x બરાબર -2, અલ્ફા આવી ગયો -3 અને બીટા આવી ગયા -2, એ ચેક કરી લઈશું. -3 -2 100% દાખલા સાચા છે ને બહુ ખૂબ જ ઈઝી દાખલા હતું બેટા. કેમ, હંમેશા ધ્યાન રાખજો બેટા, કોઈ પણ દાખલામાં જો બધા ચિહ્ન પ્લસ નો હોય ને તો એનો જવાબ હંમેશા બધા જે અવયવ પડશે ને પ્લસમાં જ પડશે. એ પહેલા દાખલામાં બી એવું સેમ, 25મા દાખલામાં બી એવું જ થયું છે, 26માં નહીં, દુનિયાના કોઈ પણ દાખલા હોય જો બધા પદો પ્લસમાં હશે, જો પહેલો બી પ્લસમાં, બીજો બી પ્લસમાં, ત્રીજો બી પ્લસમાં, તો 100% આવી રીતે સોલ્વ થશે ને ખૂબ જ ઈઝી રીત છે. મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી રાખવાની. ઓકે, ચલો આ બીજો પ્રશ્ન બી થઈ ગયું છે તમારે. ઓકે, જ્યાં જરૂર પડશે ત્યાં સ્ક્રીનશોટ લઈ શકશો. ધ્યાન રાખજો બેટા, હું સાઈડ પર આવી જાઉં છું, સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ચલો, આઈ હોપ કે થઈ ગયું હશે. જો બેટા, આ પણ બીજા ચેપ્ટર થી હતું. જોજો બેટા, આ પણ બીજા ચેપ્ટર થી, પહેલો પણ બીજા ચેપ્ટર થી હજુ આવશે. ચલો, થર્ડ ક્વેશ્ચન એટલે 27મો ક્વેશ્ચન નંબર 27. 27મો શું છે બેટા? આ હાવ ઈઝી, સૌથી ઈઝીમાં ઈઝી આ દાખલા છે. શું છે આવો જો કે જે દ્વિઘાત બહુપદીનો સરવાળો, શું કે છે બેટા? સરવાળો એટલે સરવાળો લખું છું. સરવાળો કેટલો કે છે બેટા? સરવાળો છે સોરી, જીવડે બેહી જાય તો બોર્ડ નહીં ચાલે. -3. શૂન્યનો ગુણાકાર છે -5, તો અહીં શૂન્યનો ગુણાકાર ડાયરેક્ટલી હું ગુણાકાર લખું છું બેટા. ગુણાકાર બરાબર શું છે? ચલો, ગુણાકાર એટલે એને લખાય બેટા અલ્ફા ગુણ્યા બીટા, સોરી અલ્ફા બીટા શું છે તે -5 છે. ઓકે, શૂન્યનો સરવાળો છે. શૂન્યનો સરવાળો એટલે થોડું પરફેક્ટલી લખું છું. સરવાળો એટલે કૌંસમાં આવશે સરવાળો, સરવાળો એટલે પ્લસ, એટલે લખશું બેટા અલ્ફા વત્તા બીટા બરાબર શું છે? -3. ઓકે, ચલો આપણને અહીં તો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર હોય તો તે પરથી px મેળવો. તો અહીંથી px એટલે બેટા બહુપદી મેળવવાની વાત કરે છે, બરાબર. આવા દાખલા હોય તો તમને ખ્યાલ હોય કે ચોપડામાં 2.2 નો બીજો દાખલો છે જેમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપીને બહુપદી પ્રાપ્ત કરવાની હોય. તો ચલો અહીં શરૂઆત કરીએ. આ દાખલાને મેં 2 મેથડથી ગણાવી દેવા. ચલો પહેલો મેથડ શરૂ કરીશું બેટા. અહીં લખશો આપણે છે સૂત્ર છે k બરાબર x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો x વત્તા અલ્ફા બીટા. જો બેટા, અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો કહેવાય, એટલે k અહીં મૂકી દેવાનો, x નો વર્ગ માઇનસ અલ્ફા વત્તા બીટાની જગ્યા શું મૂકશો કૌંસમાં? તો -3 અને x વત્તા અલ્ફા બીટાની જગ્યા શું મૂકશો? અલ્ફા બીટાની જગ્યા શું મૂકશો બેટા? 5. ઓકે, અહીં જ્યાં કે નીકળી જશે, જોજો ધ્યાન રાખજો, અહીં આવશે x નો વર્ગ માઇનસ માઇનસ શું બનશે બેટા? +3x +5
ઓકે, જ્યાં કે કોઈ એક કોન્સ્ટન્ટ છે, અચળાંક છે, એટલે એનો જવાબ શું લખી શકશો? x વત્તા 3x વત્તા 5. જો ધ્યાન રાખજો, આ તમારે જવાબ છે, માંગેલ એન્સર આ છે. ઓકે, આવી રીતે બોક્સમાં પેક કરજો, બોર્ડની એક્ઝામમાં સારું રહેશે. ચલો, અહીંયા બીજી મેથડથી આપણે ગણીશું. શું બીજી મેથડ શું છે? જો બેટા, અહીં લખું છું અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ હોય છે ને શૂન્યનો સરવાળો કેટલો છે બેટા? અલ્ફા વત્તા બીટાની કિંમત છે -3. ઓકે, તો જો અહીં છેદમાં કશું નથી તો 1 લખો. હમણાં સરખાવશો, a ની કિંમત 1, b ની કિંમત 3, તો અહીં a બરાબર શું મળશે બેટા? 1. ધ્યાન રાખજો. અચ્છા, b ની કિંમત જો -b -3, તો માઇનસ માઇનસ ઉડી જાય એટલે b બરાબર 3 મળશે. ઓકે, પછી c જોઈએ સર. a b અને c આવી ગયું. કેમ? કેમ કે દ્વિઘાત બહુપદી કોને કહેવાય બેટા? તો દ્વિઘાત બહુપદી કહેવાશે ax નો વર્ગ વત્તા bx વત્તા c. આ દ્વિઘાત બહુપદી છે, તમને ખ્યાલ જ હશે. તો સર અહીં a ની કિંમત મૂકવાની, અહીં b ની કિંમત મૂકવાની, c. સર અહીં a અને b તો મળી ગયા છે, a અને b મળી, c બાકી છે, એટલે શું થશે બેટા? શૂન્યનો ગુણાકાર. શું થશે બેટા? શૂન્યનો ગુણાકાર. અહીં મેં જરાક આને નીચે લઈ લઉં છું. ઓકે, અહીં આવશે શૂન્યનો ગુણાકાર થશે અલ્ફા વત્તા બીટા બરાબર c ના છેદમાં a. ઓકે, c કેટલા છે બેટા? c છે આપણો, અચ્છા સોરી, શૂન્યનો ગુણાકાર કેટલા છે? 5 અને 1. જો a ની કિંમત તો મળી જ ગઈ છે, ખાલી અહીંયા આપણે c ની કિંમત જોઈએ. c બરાબર 5 મળી ગયું. અહીંયા લખી દો c બરાબર 5. બસ, તો a અને b c ત્રણે ત્રણની કિંમત મૂકતા a બરાબર. તો જો a ની કિંમત કેટલી છે બેટા? ax નો વર્ગ વત્તા b ની કિંમત કેટલી છે બેટા? 3x વત્તા c એટલે 5. ઓકે, તો બસ આ તમે એને આવું પણ લખી શકશો. એકને કંઈ નહીં કરશો, આવું લખશો તો એ ચાલશે. જુઓ, જવાબ સરખું છે, x નો વર્ગ વત્તા 3x પ્લસ વત્તા 5. 100% સાચું છે. જાણીને સમજીને મજા આવી તો કમેન્ટ ચોક્કસથી કરજો, લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર? સો ચલો, ઓકે, બબ્બે મેથડથી બતાવી દીધું છે એટલે ડાયરેક્ટ તમે કરી શકશો. હજુ એક શોર્ટકટ છે, પણ આ એમાં નહીં, આગળના પ્રશ્નમાં કરીશું. ચલો, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ઓકે, ચલો. ઓકે, ક્વેશ્ચન નંબર 28. ક્વેશ્ચન 28 શું કે છે? બહુ પ્રશ્નો નાના છે બેટા, એકદમ ઝીણા અક્ષરમાં છે એટલે લખાતું નથી. સો પ્લીઝ તમે અહીંયા હું ક્વેશ્ચન લખું છું. p ઓફ x બરાબર છે x -5 નો આલેખ અને શૂન્ય જણાવો. આલેખ પૂછે છે બેટા, આલેખ અને શૂન્ય જણાવો અને શૂન્ય શોધો. ઓકે, ચલો બેટા, આનો પહેલા આલેખની વાત કરે છે તો આલેખ માટે મેં તમને MCQ માં પણ કરાવ્યા છે ને ઘણી બધી માહિતી આપી જ હતી. ઓકે, અને તમે મારા ચેનલને ખૂબ લાડ પ્યાર કરો છો, મને વધારે દિલથી લાગ્યું એટલે મેં જલ્દી રેડી કરીશ બેટા. એક દિવસમાં એક પેપરનો 20 સેક્શન તો આવી જ જશે. અને આ બધા સોલ્યુશન તમે રાખજો સાચવીને બેટા, બોર્ડમાં ફાઇનલ યરમાં બી કામ આવશે. ઓકે, ચલો, આ બહુપદી કેવી છે બેટા? એ બહુપદીની ઘાત જો યાદ રાખજો, ઘાત જો 1 હોય, ઘાત 1 હોય તો તું એને શું કહેવાય? રેખા બનશે. ઘાત 1, ઘાત 2 હોય, પછી ઘાત શું હોય? 3 હોય. જો કદાચ દાખલા તમને 1 ઘાતનો પૂછે છે, આમાં બોર્ડમાં તમને 2 ઘાત વાળો પૂછી લે, 3 ઘાત વાળો પૂછી લે, 1 ઘાત વાળો પૂછી લે, બધાના જવાબ આપણે કરી શકીશું. શું રહેશે બેટા? તો જો 1 નો પૂછે તો અહીંયા હંમેશા કિરણ બનશે, રેખા બનશે. કિરણ કોઈ દિવસ બનતું જ નથી. MCQ માં મેં સમજાવ્યા જ છે. આ એના જવાબ. 2 ઘાત હશે તો 2 ઘાત હોય તો પરવલય,
પર વલય બને છે. અને ચોથું હોય તો 3 ઘાત હોય તો વક્ર બનશે. શું બનશે બેટા? વક્ર. થોડુંક અક્ષરમાં જોઈ લેજો બેટા. આવી રીતે 2 ઘાત હોય તો પરવલય, 1 ઘાત હોય તો રેખા. તો અહીં શું બનશે? તો અહીં આલેખમાં શું લખશો? આલેખ કેવા બનશે બેટા? તો રેખા. ચલો અહીં વાત કરીએ છીએ શૂન્ય શોધવાની. શૂન્ય શોધવા એટલે નવમાના દાખલા છે. યસ, નવમાના દાખલા છે. તમે શૂન્ય જોઈ લેજો. નવમામાં 2.5 કે એવું કે 1.5 કઈ હતું. શું શોધવાના બેટા? જો x - 5. આપણે દાખલા શું છે બેટા? p of x બરાબર x - 5. તો p of x બરાબર એટલે 0 લઈ લેવાનું હોય બેટા. x - 5. ઓકે, આ માઇનસ છે, આ બાજુ લાવશો એટલે પ્લસ બનશે. એટલે x બરાબર શું લખી શકીએ? 5. એટલે x શૂન્ય કેટલા છે? 1 જ છે. અને એ બરાબર શૂન્ય કેટલા છે બેટા? તો 1 શૂન્ય લખાશે. કયા ગયા તે દાખલા? રેખા અને x બરાબર 5. શૂન્ય કયા છે? એટલે શૂન્ય શોધો. શૂન્ય કયા છે? એટલે 5. 5 લખી શકશો. શૂન્ય કેટલા છે? એટલે 1. 1 જ શૂન્ય આવશે. અને x બરાબર કેટલી આવી? શૂન્ય કઈ છે? 5. કેમ? તો જો બેટા આવું હોય છે કે એ કિંમતને મૂકતા તમારે એને 0 બનાવી દેશે. જો જેટલે પણ બહુપદીનો શૂન્ય હોય ને બેટા, તે બહુપદીમાં મૂકશો એટલે એનો જવાબ 0 મળશે. કઈ રીતે જુઓ? આપણે કેટલા મળ્યા છે? 5. તો અહીંયા 5 મૂકશો, -5. ઓકે, -5 + 5 શું થશે? +5 -5 0 મળી ગયા. એટલે આ એનો 0 તો છે જ. બરાબર, આ આન્સર ચેક કરવાનો છે. આવું કશું કરવાનું નથી. હા, આ તમે સાઈડ પર રાખજો, ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હું સાઈડ પર આવી જાઉં છું. તો જો બેટા આ 4 દાખલા આપણને, અચ્છા નેક્સ્ટ દાખલો કે 29. ચલો એ અલગ છે. જો બેટા તો અહીં લખી શકશો ક્વેશ્ચન નંબર કયા કયા? 25, 26, 27, 28, 1, 2, 3, 4 દાખલા. એ આપણે કયા ચેપ્ટર થી મળ્યા બેટા? બીજા ચેપ્ટર થી. વિચાર કરો, 4 દાખલા, 9 દાખલા કરવાના છે, જેમાંથી 4 નીકળી ગયા, 5 હમણાં જોઈશું. તો અહીં આવે છે બેટા 13મા ચેપ્ટર આવે છે, 14મા ચેપ્ટર થી બી ગણશો ને તો થઈ જશે. અને 5મા ચેપ્ટર, બધા દાખલા ઈઝી છે. ઓકે, શું ધ્યાન રાખશું? કયો ક્વેશ્ચન છોડવાનો રહેશે એ હું તમને છેલ્લે સમજાવવા. ઓકે, ચલો અહીંથી સ્ટાર્ટ કરશું. ક્વેશ્ચન નંબર 29 જે છે એપી થી સમાંતર શ્રેણી છે. કે છે સમાંતર શ્રેણીનું પદ છે એટલે એપી. હું શોર્ટમાં એપી લખું છું બેટા. જે એપી નું પદ કયું છે? 2 છે, 7 છે, 12 છે, ... ઓકે, નું 10મું પદ શોધો. નું 10મું પદ શોધો. આ ખૂબ જ ઈઝી દાખલા છે બેટા. આવા ક્વેશ્ચન બોર્ડમાં પણ પૂછાય છે, ધ્યાન રાખજો. હા, ચલો એને સોલ્વ કરીશું બેટા. થોડુંક મારો ટાલ થયા છે બેટા, એટલે થોડુંક આ કેપ બરાબર હરખું થતું નથી ને ફાવતું નથી આપણને કોઈ દિવસ કેપ લગાવતા. પણ શું છે કે થોડુંક ખરાબ લાગે એના માટે કર્યા છે. ચલો બેટા, 10મું પદ એટલે એનો સૂત્ર શું બનશે બેટા? જો દો પેલા 10મું પદ એટલે A10 બરાબર શું હોય છે? A વત્તા હંમેશા એના કરતા 1 ઓછું. 10 છે તો શું લખીશું બેટા? 9 અને D. તો શું જરૂર છે સર? આ દાખલામાં આપણને A મળી જાય, D મળી જાય તો આપણે 10મું પદ નીકળી જશે. તો ચલો બેટા આવો આપણે એપી પરથી શોધીશું. A નો પહેલો પદ, ઓકે, A નો પહેલો જ પદને અહીં કરીએ છીએ. ઓકે, શું છે થોડીક માહિતી પરથી કવર કરજો. A બરાબર A1 પ્રથમ પદ એટલે A1. આને A1 કહેવાય, A2 કહેવાય, A3 કહેવાય. એવી રીતે જો કોઈ પણ એપી હોય ને બેટા, એમાંથી ખાલી 3 પદ લખશો એટલે ચાલશે ને ચાલશે ને ચાલશે. વધારે નહીં લખતા. હા, કેમ કે એ વધારે લખવાથી બી કઈ માર્ક્સ મળશે નહીં. એટલે એપી ના 3 પદ લખવું ખૂબ જ જરૂરી છે. ચલો A બરાબર કેટલા આવશે? પ્રથમ. પહેલો જે હોય ને પ્રથમ કહેવાય, ફર્સ્ટ. એટલે પ્રથમ પદ એટલે પહેલો પદ. ઓકે, D બરાબર શું સૂત્ર હોય છે? સામાન્ય તફાવત શું હોય છે બેટા? એનો સૂત્ર લખજો. A2 - A1 બરાબર 7 - 2 બરાબર કેટલું મળશે? 5. 7 માંથી 2 જાય તો શું મળશે? 5. અને જો બેટા એપી ને જોઈ લો, જોતા જ કહી દેશો એપી પ્લસમાં આવશે કે એપી માઇનસમાં આવશે. જો ધ્યાન રાખજો. અને એપી 0 પણ D 0 પણ હોઈ શકે. એ D હંમેશા
ત્રણ રીતના હશે બેટા. એક કાં તો પ્લસ નો આવશે, કાં તો માઇનસ નો આવશે, કાં તો 0 હોઈ શકે. જો એપી પ્લસ માં રહેશે તો હંમેશા એપી વધશે, એપી વધશે. ઓકે, જસ્ટ 1 મિનિટ બેટા. જો પ્લસ માં આવશે તો શું, એપી વધશે, જેમ કે 2 7 12 આમ વધતું જશે. જો માઇનસ માં આવે ડી તો ઘટતું જશે, ઓછું થશે, ઘટતું જશે ને વધતું જશે, એટલું ધ્યાન રાખજો. 0 આવે ત્યારે હંમેશા એપી સરખી જશે. 2 2 2 2 2 એવા ક્વેશ્ચન તમારા ચોપડામાં છે ને ધ્યાનમાં હોવું જોઈએ. તો ડી ત્રણ રીતના હોઈ શકે, પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે અને 0 પણ હોઈ શકે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, તો આ આપણે ડી પ્લસ માં આવ્યું છે, હમણાં એ પણ મળી ગયું ને ડી પણ મળી ગયા છે, બસ તો એના ઉપર મૂકી દઈશું. ઓકે, ચલો, એને કઈ કરવાની જરૂર નહીં. સો એને અહીંયા લાવી દઈશું આપણે અત્યારે. ઓકે, એ એટલે 2 વત્તા 9, ડી એટલે 5, 2 પ્લસ 9 પચમ 45, 45 ને 2 47, 8 10. આ છે તમારો એન્સર. મસ્ત સમજીને મજા આવીને, મજા આવી તો ચોક્કસથી કમેન્ટ કરજો કે યસ સર મજા આવે છે તમારી સાથે ગણિત ભણવાની. ઓકે, આપણે ખૂબ જ ગણિતને ઇન્ટરેસ્ટ છે કે બધા એને ઇઝી જ બનાવીશું અને એવી રીતે કરીશું કે બધાને જ સમજ પડે. ચલો, આ સમજ પડી ગઈ તો જોઈ લઈએ આપણે જવાબ. 47 47 સાચું છે. ચલો, એનો સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા, હું સાઈડ પર આવી જાઉં છું. ચલો, આ 5મા ચેપ્ટરની દાખલો તો ખૂબ જ ઈઝી દાખલો હતો બેટા. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, ક્વેશ્ચન નંબર 13. શું છે? 30મો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર ઇઝ 30. સમાંતર શ્રેણી એટલે એપી. સમાંતર શ્રેણી એટલે સોરી 8 3 -2 ડોટ 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 ના પ્રથમ પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. પ્રથમ 22 પદોનો સરવાળો. ચલો, સરવાળો તો પહેલા છોડી દો, એને સરવાળોને ભૂલી જાઓ. પહેલા તમને એપી આપી છે, સૌપ્રથમ શું શોધવાના હોય છે બેટા? એ અને ડી. એપી માંથી હજુ બી નીકળે છે પણ આવી એપી હોય તો એ અને ડી જ નીકળશે. ચલો, તો અહીંથી A1 કા એ બરાબર કેટલું? પહેલું પદ એટલે 8. તો એક જવાબ મળી ગયા આપણને. ચલો, એના પછી આપણે ડી શોધીશું. ડી એટલે સામાન્ય તફાવત. શું હોય છે એનો સૂત્ર લખજો બેટા સ્ટેપ બાય સ્ટેપ. A2 - A1 બરાબર A2 કયો છે? આને બેટા ધ્યાન રાખજો, A1 કેવાશે, A2 કેવાશે, A3 કેવાશે. તો A2 કેટલું છે બેટા? 3 - 8. જો બેટા આમાં તમને શંકા લાગતો હોય, 3 માંથી 8 બાદ કરતા ગભરાતા હોય ને, તો 8 માંથી 3 બાદ કરો. 8 માંથી 3 જાય તો ખબર છે સર, યસ ઓફકોર્સ કહી શકતું, કોન્ફિડન્સ સાથે કહેશો 5. ઓકે, ચલો, આ સાચું છે. જો ચિહ્ન સંખ્યા કઈ મોટી છે બેટા? 3 કે 8? માઇનસ વાળી મોટી છે કે પ્લસ વાળી? સર માઇનસ વાળી. તો માઇનસ એટલે મોટી સંખ્યાનો હંમેશા ચિહ્ન આવશે ને આવશે. ઓકે, અચ્છા, સરવાળો શોધવાનો છે ને. ચલો, આ બે વસ્તુ નીકળી ગઈ સર, અહીં ડી નીકળી ગયું છે બેટા. ઓકે, અચ્છા, સરવાળાનો સૂત્ર શું છે? સર એ એન નો સૂત્ર સરવાળાનો છે. કઈ રીતે? આવો શીખાડું તમને નવી વસ્તુ. જો બેટા આપણે સૂત્ર શું છે? તો છે સર આપણું સૂત્ર આનંદ, A + n - 1 * d. જોજો, સરવાળો એટલે એસ આવે છે. સરવાળાનો ઇંગ્લિશમાં સમ કહેવાય બેટા. શું કહેવાય? સમ. મારો ઇંગ્લિશનો બી ચેનલ છે, તમને ખ્યાલ જ હશે. તમે સબસ્ક્રાઇબ બી કર્યા હશે તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો ને, કરીને સપોર્ટ કરજો બેટા. એસ 22. એસ કેટલા પદોનો શોધવાનો? 22. તો અહીં 22 મૂકશું બેટા. એન ની જગ્યા 22 મૂકીશું. કેમ? કેમ કે 22 પદોનો સરવાળો એટલે 23 કહેતે તો સર 23 મૂકતો, એન ની જગ્યા 23 મૂકતો. ઓકે, ચલો, અહીં એનો સૂત્ર બનશે. જો બેટા અહીં એનો સૂત્ર બનશે S22 બરાબર કા એનો એક SN નો સૂત્ર હોય છે, SN નો. SN = n ના છેદમાં 2 ને અહીં 2a + n - 1 * d. આ સૂત્ર બને છે. જો an નો સૂત્ર છે A + n - 1 * d.
તો એમાં શું ફેર હોય છે બેટા? તો જુઓ અહીં n હોય છે એટલે 22 ને n ના છેદમાં 2, તો અહીં હોય છે બેટા n ના છેદમાં 2. ઓકે, તો આ જો બેટા બે અહીંથી કટ થશે, n આવી જશે, 2 ને 2 વડે કટ કરો તો n આવી જશે. ઓકે, તો ચલો અહીં આપણે કિંમતો મૂકીશું. n ની જગ્યાએ શું છે બેટા? 22 ના છેદમાં 2 આવશે. 2a ની કિંમત કેટલી છે? તો a ની કિંમત છે આપણી પાસે 8, એટલે 8 મૂકી દો, વત્તા n -1, 22 માઇનસ 1, n એટલે 22 લખી દઉં છું બેટા સ્ટેપ વાઇઝ, 22 માઇનસ 1 અને d એટલે -5. ઓકે, આ ઉડી જશે, 11 આવશે. ઓકે, 8 દુ 16 પ્લસ 22 માંથી જશે તો 21 આવશે ને ગુણ્યા શું થશે? -5. ઓકે, 11 16, અચ્છા પ્લસ માઇનસ હશે, 5 એકુ 5, 5 દુ 10. ઓકે બેટા, જો ધ્યાન રાખજો અહીં શું થશે બેટા? તો અહીં 105 માંથી 16 નીકળશે, તો જો 11 તો એમને એમ જ રહેશે, 11 ગુણ્યા 16 માંથી 105 બાદ કરશો તો એ આવશે ઓકે, એ જ આવશે ને. અહીંયા જોઈ લઈશું બાદ કરીને, 105 માઇનસ 16, 9 9 ને 6 15 ને 5 વધી 1, 10 10 માંથી 1 જશે, 9 સોરી 8 આવશે, 8 આવશે. ઓકે, શું આવશે? 8 અને 9. અચ્છા, પ્લસ નો આવશે કે માઇનસ નો? તો હમણાં જ આપણે શીખા સર, જે મોટી સંખ્યા અહીંયા માઇનસ છે, અહીં પ્લસ છે. કોણ મોટું છે બેટા? માઇનસ સંખ્યા, તો શું આવશે બેટા? માઇનસ. ક્લિયર? એટલે માઇનસ નો 87 આવશે. એને ગુણશો, આ બે નો ગુણાકાર કેટલું આવશે? તો જોઈ લેશું, 89 માઇનસ 11, 11, 89 9 9 ને 8 17 ને 7 વધી 1 8 અને 1 9. શું જવાબ આવશે બેટા? 979. પણ કોનું? માઇનસનું. એટલે જવાબ શું આવશે? તો આ જવાબ આવશે આપણનો, એક મિનિટ હું થોડુંક ઉપર લઈ લઉં છું બેટા, પછી સમજી લેજો, પછી કરી દઈશું. ઓકે, ચલો આને કેલ્ક્યુલેટ કરીશું. 11 ગુણ્યા 89, એને બેને ગુણશો તો આપણું જવાબ આવશે 997, 979 સોરી, બરાબર. S22 પદોનો સરવાળો આટલું આવશે. સોરી સ્ટુડન્ટ, ચલો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, આપણે જવાબ ચેક કરી લઈશું. એટલે આમાં યસ સાચું છે બેટા. આ પણ દાખલો ઈઝી જ હતો, પણ સરવાળાના દાખલા એપી ના જે an માં પદ an જેમાં an નો સૂત્ર લાગે એ થોડુંક દાખલો ઈઝી લાગે છે, s વાળો સૂત્ર થોડુંક અઘરો લાગે છે, પણ બાય પ્રેક્ટિસ એ તમને ઈઝી થઈ જશે બેટા 100%. ચલો નેક્સ્ટ દાખલો છે કયો? આપણે પહોંચી ગયા છે, જ્યારે ક્વેશ્ચન બદલાશે તો હું સમજાવીશ. ક્વેશ્ચન 29 કર્યા, 30 કર્યા, ક્વેશ્ચન 31. ઓકે, ક્વેશ્ચન નંબર 31. ક્વેશ્ચન નંબર 31 શું છે બેટા? કે છે સમાંતર શ્રેણી, એટલે શોર્ટમાં લખી દઈશું એપી. શું છે? 3 8 13. એમાં વધારે પદો લખી છે, મેં ખાલી 3 જ પદ લખું છું હંમેશા. જો એવું લખીને કરશો તો કેટલમું પદ? શું કે છે? નું કેટલામું પદ, કેટલામું પદ 78 થાય, 78 થાય ક્વેશ્ચન માર્ક્સ. ચલો પહેલા એપી આપી છે, મેં શું કીધેલું? પહેલા એપી આપે તો શું મળશે સર? a કા a1 મળશે, જે છે પ્રથમ પદ એટલે 3.
આ પહેલો જવાબ આપણને એક વસ્તુ મળી ગઈ. ચાલો ડી શોધી લઈશું. ચલો ડી બી શોધી લઈશું. તો ડી બરાબર શું હોય છે બેટા? ડી નો સૂત્ર હોય છે સર A2 માઇનસ A1. તો A2 ને ક્યાં છે સર? A1 ક્યાં છે? તો પહેલા ને કે શું કહેવાય? A1 A2 A3. તો મૂકી દો. શું છે એને કિંમતો મૂકી દઈશું. A1 અહીં આવશે A2 શું છે બેટા? 8 માઇનસ 3. 8 માંથી 3 જશે શું આવશે? 5. એટલે ડી બરાબર શું મળશે? ડી બરાબર 5. ઓકે ચલો એ મળી ગયા છે આપણને અને ડી મળી ગયા છે સર. કેટલમું પદ 78 છે? તો જો બેટા એન નું સૂત્ર આવશે. આ તો ખ્યાલ હશે તમને. તમને ખાલી આટલું ધ્યાન 7.1 માંથી છે, સોરી 5.1 છે, 5.2 છે, 5.3. 5.1 માંથી 100% બેટા MCQ જ પૂછાય છે. એટલે બોર્ડની વાત કરું છું અને તમારી એક્ઝામમાં બી વાત કરું છું. આ બધું માહિતી આપું છું ને ધ્યાનમાં રાખજો ને ચોપડામાં લખી લેજો. 5.1 માંથી 99% દાખલા જે છે એ આપણને MCQ માં પૂછશે. કોઈ દિવસ જો પૂછી લે તો બહુ સહેલા જ રહેશે. 2 માર્ક્સમાં પૂછશે, 3 માર્ક્સમાં પૂછાશે જ નહીં કોઈ દિવસ. ચલો તો એનું સૂત્ર શું છે? તો an નું સૂત્ર હોય છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે સર એ અને ડી આપણી પાસે છે. યસ એ બી છે ને ડી પણ છે. ચલો એની જગ્યા મૂકી દઈશું. એ કેટલો છે બેટા? 3 મૂકી દીધું બેટા. n માઇનસ 1 ની જગ્યા રહેવા દેજો. ડી કેટલા છે બેટા? 5. તો 5 મૂકી દીધું. ઓકે હમણાં an અને n માં કંઈક તો હશે. યસ બેટા 100% જોજો. આ 4 વસ્તુ છે 1 2 3 અને 4. એટલે an એક વસ્તુ, a બીજી વસ્તુ, n ત્રીજી વસ્તુ, ડી ચોથી વસ્તુ. આ 4 વસ્તુનો બોક્સમાં 5.2 માં તમને દાખલા આપેલા હોય છે. ખબર? પહેલો જ પ્રશ્ન એમાં a ની કિંમત આપી દે કોઈ દિવસ d ની આપી દે ને કોઈ દિવસ an ની પૂછે તો કોઈ દિવસ n ની પૂછે તો કોઈ દિવસ d ની પૂછે તો કોઈ દિવસ a ની. સેમ આવું જ છે. એટલે કેટલી વસ્તુઓ છે આમાં? 4 અનનોન કિંમત છે. 11 સંખ્યાઓ કેટલી છે? 1 2 3 4. તો જો a આપી દીધું, d આપી દીધું, હમણાં કેટલું પદ 78 થાય? તો કેટલું પદ એટલે યાદ રાખજો a ની જગ્યાએ મૂકવામાં આવશે. એટલે યાદ રાખજો a ની જગ્યા શું આવશે બેટા? 78. કેટલું પદ એટલે યાદ રાખજો આપણને શોધવા છે n બરાબર. હા શું શોધવા છે? n બરાબર ક્વેશ્ચન માર્ક છે બેટા. ચલો તો બસ એને કરીશું થોડું કેલ્ક્યુલેશન. સિમ્પલી આવી જશે. સંખ્યાની પાસે આવશે. એટલે 78 માઇનસ 3. કેમ? આ બાજુ પ્લસ છે તો આ બાજુ હશે તો માઇનસ. ઓકે આ સંખ્યા આગળ આવી જશે 5n માઇનસ 1. 78 માંથી 3 જશે 75. અહીં 5 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે. ભાગીને ભાગાકારમાં આવી ગયા n માઇનસ 1. આને ભાગાકાર કરશો 5 એકુ 5, 5 એકુ 5, 2 અને 5 25, 5 25 25, n માઇનસ 1. તો ધ્યાન રાખજો બેટા અહીં હું થોડું કેલ્ક્યુલેશન કરી દઉં છું. બસ પતી જ ગયેલો છે. આ 1 માઇનસ સંખ્યાની પાસે આવશે. આ -1 છે, આ બાજુ આવશે તો પ્લસ. એટલે n બરાબર 15 પ્લસ 1 એટલે n બરાબર શું આવશે? 16. આ ધ્યાન રાખજો. એટલે એનો 16મું પદ 78 થાય. જુઓ એપી વધતું છે. યસ સર એટલે તો ડી પ્લસમાં આવ્યું છે. એપી વધતું હશે તો ડી પ્લસમાં હશે તો ડી જોવો છો પ્લસમાં જ છે. ચલો એને ક્રોસ વેરીફાઈ કરી શકો છો બેટા. જો આ 16 જવાબ આવી ગયા. આપણને બોર્ડમાં ખ્યાલ આવશે નહીં કે સાચું છે કે ખોટું. તો જો સ્પીડ રાખજો, ઝડપ રાખજો બેટા. વારંવાર કેવું છું તમારી ઝડપ વધારે હોવી જોઈએ. ચલો તો એનો 16મું પદ એટલે A16 લખજો. A16 બરાબર શું આવશે? a વત્તા 15d. ખબર છે સર અહીં 16 હશે તો શું આવશે? 1 ઓછા 15d. ચલો એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 3. એની કિંમત છે 3 વત્તા 15. ડી ની કિંમત કેટલી છે બેટા? 5. કરી દો 5 એટલે 5. 15 પચમ 75. 75 ને 3 78. જુઓ છો એ 16મું 78 આવી ગયું એટલે સાચું જવાબ છે. રાઈટ? સમજાઈ ગયું? આ કરવાનો નથી. ધ્યાન રાખજો. આ અહીંયા સુધી જવાબ છે. આ તો ખાલી એક્સ્ટ્રાના ચેક કરવા માટે છે. એન્સર ચેક કરવા કે સાચું છે કે નહીં. જોઈ લઈએ આપણે. ઓકે 16મું પદ યસ સાચું છે. ચલો આપણે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. જલ્દી દાખલા પૂરી કરીશું. ઓકે 31 સ્મૂથ થઈ ગયું. જો બેટા આ 3 દાખલા ક્વેશ્ચન નંબર હું એને રેડ પેનથી લખું છું.
ક્વેશ્ચન નંબર કયો છે 29, ક્વેશ્ચન નંબર 30, ક્વેશ્ચન નંબર 31. તો ધ્યાન રાખજો આ ક્વેશ્ચન કેવા છે બેટા, તો આ ક્વેશ્ચન છે ઓકે, આ અલગ ચેપ્ટર છે. ચલો હમણાં જે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે એને કરીશું. તો અહીં કહે છે ક્વેશ્ચન નંબર 32. આ બી ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. આ તમારે ધ્યાન રાખજો, બોર્ડમાં તો 100% નહીં પૂછાશે. સોરી, ચલો શું શું છે કે છે ત્રિકોણ ABC માં. ચલો બેટા આપણે અહીં ત્રિકોણ દોરી લઈશું. થઈ ગયું ત્રિકોણ ને અહીં એક આ બાજુ હશે. શું કે છે ત્રિકોણ ABC માં, તો એનું નામકરણ કરી દો. A છે, B છે અને C છે. ચલો નામકરણ કરી દીધા. માં જો AD સોરી શું છે DE સમાંતર BE BC હોય અને એમાં શું છે બેટા AD ની કિંમત કેટલી છે 1.5. AE ની કિંમત અહીં છે લખી છે તે બધું લખી રહી છે. AE ની કિંમત છે 1, પછી AB ની કિંમત છે AB ની કિંમત છે 4.5. AC શોધવાના છે બેટા. ઓકે, બધા સેમીમાં છે એટલે હું સેમી લખતો નથી. ચલો થોડુંક આને મોટું ડાયાગ્રામ દોરવું પડશે. ઓકે, જો અહીં છે બેટા A, B અને C. જો DE ની BC છે ને, BC ક્યાં છે અહીંયા છે, એની સમાંતર એટલે એની સામે, સમાંતર એટલે સામે સામે. તો અહીંથી અહીં દોરી દઉં. એનું નામ છે D અને એનું નામ છે E. AD કેટલા છે બેટા, તો અહીં કે છે 1.5 છે. AE કેટલા છે 1 છે. AB એટલે આખો છે, ધ્યાન રાખજો બેટા. અહીંથી લઈને AB છે 4.5. હા ધ્યાન રાખજો. ઓકે, અને AC કેટલા છે બેટા, અહીંથી આ છે A. AC શોધવાના છે, AC શોધવાના છે. ચલો તો એના બે કોન્સેપ્ટ છે. આ છઠ્ઠા ચેપ્ટરનો પ્રમેય છે, એકદમ સિમ્પલ. આપણે શું હોય છે એકદમ સિમ્પલ કહી દો. એના બે સૂત્ર હોય છે. જો બેટા આ બે માંથી કોઈ પણ એક તમને પૂછે તો ધ્યાન રાખજો શું થશે, અડધું એટલે AD ને છેદમાં અડધું DP. અડધું ને અડધું બરાબર. આ બાજુ બી અડધું લેવાનું ને છેદમાં EC. આ બાજુ અડધું, આ બાજુ પણ અડધું, આ બાજુ પણ અડધું, આ બાજુ જે રીતે ગુણોત્તરમાં લેશો એવી રીતે જ ગુણોત્તરમાં લેવાનું છે. ઓકે, બીજું શું બનશે, AD લેવો, A થી D ને A થી B લઈ લેવાનું. ઓકે, આ બાજુ જે પ્રમાણમાં લીધું છે, જે ગુણોત્તરમાં લીધું સેમ પેલી બાજુ AE લખશો, AD લખેલા ને AB લખ્યા તો AE આવશે. AE ને છેદમાં AC. ઓકે, પછી જે સૂત્ર યુઝ થશે, જો એવું પણ બની શકે કોઈ દિવસ અડધા ને આખો, પછી એવી રીતે આમાં બી લેવાનો અડધો નીચેનો ભાગ ને આખો ઉપરનો ભાગ, અહીં નીચેનો ભાગ આખો ઉપરનો ભાગ, એવી રીતે પણ બની શકે બેટા કોઈ પણ દાખલામાં. ઓકે, ચલો અહીંથી આપણે દાખલા કરીશું. તો કયો છે આપણે પાસે AD. આ જુઓ આ બે એક સાથે છે AD ને AB. ઓકે, ને પછી એમની જે ચર્ચા કરીશું તો આ બે એક સાથે છે બેટા. ચલો તો એને બસ એવી રીતે મૂકી દો, જવાબ આવી જશે. શું છે તો AD ને છેદમાં AB બરાબર AC AE ને છેદમાં AC. AD કેટલા છે 1.5, AB કેટલા છે 4.5, AE કેટલા છે બેટા 1 અને AC શોધવાનો છે. જો એક ટ્રીક સમજો,
પોઈન્ટ સરખા જગ્યા આવે છે તો પોઈન્ટ જાતે જ નીકળી જશે. એટલે 15 15 એકા 15 15 તાલી 45 15 એકુ 15 15 તાલી 45. એટલે ધ્યાન રાખજો 15 એકુ 15 15 તાલી 45. અહીં 1/3 છે. 1/3 બરાબર 1/, AC. જો બેટા અહીંથી AC ડાયરેક્ટલી કેટલું થઈ જાય સરખાવી દેજો. A બરાબર 3. નહીં તો બીજી રીત સમજાવું. 1/3 છે. 1/, AC છે ચોકડી ગુણાકાર. આના આની જોડે આને આની જોડે. એટલે AC ને 1 વડે ગુણશો તો AC આવશે. 3 ને 1 વડે ગુણશો તો 3 આવશે. બસ તો આ જ આપણું જવાબ છે, આન્સર છે બેટા. બીજું સમજાવું. જો આ જાતે જ કરી શકતા હતા, MCQ કરવાની જરૂર નથી, જ્યારે એક જવાબ કહી શકશો. જવાબ લેવા માટે તો આપણે સોલ્વ કરવા પડશે. શું છે 15 ને એનો આખો કેટલો છે ત્રીજો ભાગ છે. 15 તાલી 45 તે 1 નો 3 ગણા કરો. 1 ગુણ્યા 3 એટલે 3 આવશે. એટલે AC કેટલો છે 3 છે ને. એટલે પહેલો ભાગ ને ત્રીજો ભાગ, પહેલો ભાગ ને ત્રીજો ભાગ. 1 નો ત્રીજો ભાગ શું આવશે? જો 1 નો ત્રીજો શું આવશે 3 કરી દેવાનો. 3 એટલે 1.5 માં ગુણ્યા 3 કરો તો જો 45 આવે છે ને. આવી રીતે સમજાણું? મજા આવે? કમેન્ટ કરજો. ચલો બેટા નેક્સ્ટ દાખલા કરીશું. સોરી, સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ઓકે, ઓકે. ક્વેશ્ચન નંબર 32. ચલો ક્વેશ્ચન નંબર આપણે એક સ્ટાર્ટ કરીશું 32 પછી 33. આ ક્વેશ્ચનને હું નંબર અલગ નંબરથી લખું છું, પિંક કલરથી લખી દઉં છું. કેવો ક્વેશ્ચન નંબર ના, આ તો સેમ જ થઈ ગયા છે ભાઈ. ઓકે, બત્રીસ. ઓકે, 33મો કરીશું. ચલો 33મા પ્રશ્નમાં શું છે? વર્ગીકૃત માહિતી સંકેત માટે A બરાબર. ખૂબ જ ઈઝી પ્રશ્ન, અને આ બી છે તમારે આપણે 13મા ચેપ્ટરથી. A બરાબર, સોરી, A બરાબર શું છે બેટા? A બરાબર કહે છે આપણને, A બરાબર છે સંકેતમાં A બરાબર 75.5 છે. ઓકે, પછી H બરાબર શું છે બેટા? સો H બરાબર કેટલા છે? 3 છે. સિગ્મા FI અને UI બરાબર કેટલા છે? 4. ઓકે, પછી સિગ્મા FI કેટલા છે? સિગ્મા FI બરાબર છે 30. ઓકે, ને x બાર શોધવાની વાત કરી છે. x બાર બરાબર ક્વેશ્ચન માર્ક્સ. તો ચલો x બાર નો કયો સૂત્ર યુઝ થશે? સર x બાર નો 3 સૂત્ર છે. યસ, 3 સૂત્ર. હા, ચલો જોઈએ. તો પહેલા લખી દઉં છું અહીંયા બેટા, તમને સમજાવજો છે. x બાર બરાબર 1 આવશે સિગ્મા FI XI ને છેદમાં સિગ્મા FI. બીજું સૂત્ર આવશે બેટા x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI, સોરી, FI DI ને છેદમાં સિગ્મા FI, બસ. ઓકે, અને એક છેલ્લો આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ને છેદમાં સિગ્મા FI ગુણ્યા h. જો બેટા એક હોય છે પગ વિચલનની રીત, પદ વિચલનની રીત, અને ધારેલ મધ્યક. જો બેટા આ છે ધારેલ મધ્યક. કઈ છે બેટા? ધારેલ. તો ધારેલ નો ડી આવશે, એટલું ધ્યાન રાખજો. ધારેલ નો સ્પેલિંગ ડી, એટલું કનેક્ટ કરજો. અને પછી પદ વિચલન વી ની સ્પેલિંગ વી આઈ, એવું ધ્યાન રાખજો. વિચલન, પદ વિચલનની રીત એટલે VI V થી, આવું વી અને આ ધ્યાન રાખજો. ઓકે, તો આમાંથી કયો સૂત્ર યુઝ થશે સર? તો જુઓ કઈ માહિતી સાથે મેચ કરે છે. ડીઆઈ છે આપણી પાસે, ડીઆઈ ની માહિતી નથી તો આ યુઝ નહીં થશે. અને ખાલી સિગ્મા FI
આ છે કઈ ના સિગ્મા એફઆઈ ની, આ સાથે એક્સઆઈ નથી, તો સિગ્મા એફઆઈ યુઆઈ કેમાં છે? ત્રીજા સૂત્રમાં છે બેટા, એ જ યુઝ થશે. શું ધ્યાન રાખજો, કોઈ પણ ત્રણમાંથી અહીંયા આપી છે, કોઈ ત્રણમાંથી પૂછે તો કોઈ પણ કરવાનો ધ્યાન રાખજો. હું ખાલી એક દાખલા નહીં, કોન્સેપ્ટ ક્લિયર કરવા માંગુ છું બેટા, કે તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જવું જોઈએ. ઓકે, ચલો. તો અહીં સૂત્ર યુઝ થશે x બાર બરાબર ધારે પદ વિચલનની રીત વાળો a પ્લસ સિગ્મા fi ui ને છેદમાં સિગ્મા fi ગુણ્યા h. x બાર શોધવા છે આપણને. a ની કિંમત કેટલી છે બેટા? તો અહીં છે 75.5 વત્તા સિગ્મા fi ui કેટલા છે બેટા? 4, અને પછી છે fi સિગ્મા fi એટલે 30 ગુણ્યા h. h એટલે h કેટલા છે? 3 છે. તો જો બેટા 3 થી 3 ઉડી જશે એટલે 10 વખતમાં. ઓકે, ધ્યાન રાખજો. x બાર બરાબર એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે બેટા, 75.5. ઓકે ઓકે, હમણાં ધ્યાન રાખજો. 4 ના છેદમાં શું મળ્યું? 10. 4 ના છેદમાં 10 એટલે બેટા 75.5 વત્તા 4 આવશે. 0.4. કઈ રીતે સર? જો સમજી લેજો, ઘણા છોકરાને આ તકલીફ પડે છે. 4 એટલે 10 વડે ભાગવાનું. એનો સિમ્પલ રીત બી છે કે ભાઈ 10 થી ભાગશો એટલે ખાલી મીંડા મૂકવાના, પણ આને સમજાઈ દઉં છું. પોઈન્ટ મૂક્યા. કેમ પોઈન્ટ મૂકો છો? તો જો 10 નો ઘડિયામાં 4 આવે કે 10 એકા 10 આવે, મોટામાં મોટી સંખ્યા 10 આવે પહેલામાં, નાનીમાં નાની સંખ્યા 10 ના ઘડિયામાં, પણ 4 નહીં આવશે, એટલે એના માટે દશાંશ મૂકવામાં આવે છે બેટા. કેમ? એનાથી નાની છે એટલે. પછી પોઈન્ટ મૂક્યો પછી શું કરશો? અહીં એક 0 વધારી શકાય, તો 10 ચોક 40 એટલે આ ઉડી ગયું. એની આગળ 0 મૂકજો તો શું આવશે? 0.4. અને બીજી રીતે 10 છેદમાં 100 હોય, 10 હોય, 10 હોય, 100 હોય, 1000 હોય, લાખ હોય, એવી રીતે મૂકશો તો ખાલી પોઈન્ટ આગળ આવશે, એટલે એક મીંડા તો એક સંખ્યાની આગળ. હમણાં x બાર બરાબર આની જગ્યા મૂકી દો એટલે આ બેનો સરવાળો. અચ્છા, હા, અહીં ઘણા છોકરાને આ પણ કન્ફ્યુઝન થાય છે, આને બી સમજાઈ દો. 75.5 સર દશાંશનો સરવાળો કરતા નહીં આવે તો કઈ નહીં, દશાંશ પછીની સંખ્યા, દશાંશ પછી આમાં બી કેટલી છે? દશાંશ. દશાંશ ની નીચે દશાંશ મૂકો ને અહીં 4 અને એની આગળ 0. શું દશાંશ છે તો દશાંશ નીચે દશાંશ મૂકજો. અહીં બે સંખ્યા રહેશે તો આવશે આગળ, તો હું બતાવીશ. પેલા જેટલું આવે છે તેટલું સમજતા જાઓ. 5 અને 4 કેટલા થાય? 9, અને આ 0 અને 5, 5 જ 7 એટલે 75.9 બરાબર. બસ આ જ આપણે આ જવાબ છે, રાઈટ. તો આ ધ્યાન રાખજો બેટા. જો સમજાયું તો યુઝ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. તેત્રીસ. પછી ક્વેશ્ચન નંબર 34. શું છે 34? કે છે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત વર્ગીકૃત માહિતી માટે મધ્યક. શું કે છે બેટા? મધ્યક વત્તા મધ્યસ્થ બરાબર છે 30. ઓકે, બીજું શું કે છે? બહુલક છે z. એમાં શું કે છે બેટા? બહુલક છે કેટલા? 10. ઓકે, પછી શું કે છે? મધ્યક અને મધ્યસ્થ શોધો. શું કે છે? મધ્યક કોની વાત કરે છે બેટા? મધ્યક એટલે x બાર. જો અહીં લખું છું, ખ્યાલ હશે. મધ્યક કેટલા છે? અને મધ્યસ્થ એટલે m. ચલો, ઓકે. આ દાખલા થોડોક અલગ છે, એવા દાખલા તમને કશે પણ ચોપડામાં મળશે નહીં. સો પ્લીઝ એની પ્રેક્ટિસ વધારે કરજો જો સારા માર્ક્સ લાવવા હોય તો. બોર્ડમાં પણ આવો પ્રશ્નો પૂછાઈ શકે બેટા. હા, સો ચલો. મધ્યક એટલે x બાર વડે હોય છે. સંજ્ઞાની મધ્યકની સંજ્ઞા કઈ છે બેટા? x બાર વત્તા છે વચ્ચે. મધ્યસ્થ એટલે m હોય છે બેટા, એટલે m લખીશું. m બરાબર કેટલા કહે છે? 30. તો સમીકરણ નંબર 1 બની ગયું. શું બની ગયું બેટા? સમીકરણ નંબર 1. ઓકે, બહુલક એટલે સર જે માહિતી છે તેનો જ યુઝ કરીશું. z
ઝેડ બરાબર કેટલા કે છે 10. ઓકે સર, ઝેડ નો સૂત્ર શું હોય છે? તો હું થોડુંક એને સાઈડ પર મૂકી દઉં છું. છેલ્લે આપણે જવાબ શોધવાનો છે, અહીંયા લખી દીધું છે. ઓકે, ઝેડ બરાબર આપણું સૂત્ર હોય છે, જો એના માટે તો ધ્યાન રાખજો, ઝેડ બરાબર 3 ઝેડ મેક્સ યાદ રાખવાનું. શું? ઝેડ મેક્સ. સર આ કઈ કેવો છો? 9 લાવ્યા તમે? યસ 9 છે બેટા. ઓકે, ઝેડ મેક્સ. મેક્સ એમ એ એક્સ હોય ને તો એક્સ 12 લખ્યા છે 3. જો બેટા એમ ની સાથે કેમ 3 આવશે? તો જો એમ હોય છે ને, એમ ને જો તમે ફરાવશો તો 3 જેવું જ હોય છે બેટા. જો આવું એવું લખો છો ને તો બસ આવી રીતે ધ્યાન રાખજો. 3 આવશે એની આગળ. એક્સ બાર ને કેવી રીતે લખો? તો એક્સ લખો છો ને તો બસ આવી રીતે જ અડધું છે, એટલે એની આગળ 2 આવશે, એની આગળ પછી 3 આવશે. એટલું ધ્યાન રાખજો. ચલો, તો જે કિંમત છે તેને મૂકવાનો કરીશું ઝેડ. ઓકે, તો આ ઝેડ બરાબર કેટલું છે બેટા? 10. તો અહીં 10 મૂકશો બરાબર 3m માઇનસ 2x બાર, એટલે સમીકરણ નંબર બીજો. ઓકે, સમીકરણ નંબર બીજો અહીં નીચે લખ્યો. અહીં 10 છે, સંખ્યા બાજુ છે એટલે 10. ઓકે, 3m માઇનસ 2x બાર. જો એક વસ્તુ કહીશ તે હંમેશા મગજમાં રાખજો, ધ્યાન રાખજો ને નોટ કરી લેજો. જો બેટા સમીકરણમાં કોઈ દિવસ માઇનસ હોય તો માઇનસ કોની આગળ છે? x. તો x ને કેન્સલ કરવાનો વિચાર કરી દો. તો એમાં તમે જો માઇનસ નો કરશો જલ્દી સોલ્વ થશે, એમને બી કેન્સલ કરી શકશો. આ તમારે શું છે બેટા? આ તમારે કયા ચેપ્ટરનો દાખલા થયા? તો તમને ખબર હશે, 3જા ચેપ્ટર, દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર. તો એના માટે શું થાય છે? સમીકરણ 1 અને 2 બને છે. તો આ સમીકરણ 2 બન્યું બેટા, આ સમીકરણ બીજું છે બેટા. તો શું થાય? સમીકરણ 1 માં 2 વડે ગુણતા શું લખશો બેટા? અહીં સમીકરણ 1 માં 2 વડે ગુણતા, આ ત્રીજો ચેપ્ટરની વાત કરું. જો બેટા આ જે ગુણાકારનો નિયમ છે, આવા તમારે કયા કયા ચેપ્ટરમાં મળે તે બી કહી દઉં. ખૂબ જ જરૂરી છે, શીખવું જરૂરી છે ને જરૂરી છે. એક જુઓ છો તો આપણે પેલો 3rd ચેપ્ટરમાં મળશે, 3rd ચેપ્ટર, 3rd, પછી 5th ચેપ્ટરમાં મળશે, 5મા ચેપ્ટરમાં મળશે, પછી 7મા ચેપ્ટરમાં પણ મળશે, અને બરાબર હા 7મા ચેપ્ટરમાં પણ મળશે, પણ એના કરતા પછી 14મા ચેપ્ટરમાં વધારે મળશે. શું? 13મા ચેપ્ટર, 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર, સમાંતર શ્રેણી અને ત્રીજો દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર. આ 3 ચેપ્ટરમાં જરૂર પડે છે. એમાં આવે છે x અને y, બે અજ્ઞાત સંખ્યાઓ. 5મા ચેપ્ટરમાં a અને d આવે છે બેટા. શું આવે છે? a અને d ની વાત કરે છે. આ 13મા ચેપ્ટરમાં m અને x ની વાત કરે, અને કોઈ દિવસ z પણ આવશે. શું? mx આવશે કા mz આવશે, એવી રીતે 3 વસ્તુનો રિલેશન છે, જેને કહેવાય છે 3m. મધ્યક, મધ્યસ્થ, બહુલક. એટલે ધ્યાન રાખજો. મીન, મીડિયન, મોડ. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો સમીકરણ 1 માં 2 વડે ગુણતા, સમીકરણ 1 માં 2 વડે ગુણતા, સમીકરણ 1 કયું છે? તો અહીંયા 2 વડે ગુણશો તો આખો સમીકરણમાં 2 વડે ગુણશો. ઓકે, તો શું થશે? 2x બાર પ્લસ એની જોડે થશે 2 નો, તો 2m થશે. 2m આની સાથે 30 દુ 60. શું થશે બેટા? 30 દુ 60. ઓકે, બીજો સમીકરણ લખી દો, 3m માઇનસ 2x બાર બરાબર 10. ઓકે, બીજો સમીકરણ એમને જ લખ્યા છે. તો શું થશે? ધ્યાન રાખજો. બાદ બાકી કરતા, જો આ માઇનસ છે, આ પ્લસ છે, સેમ વસ્તુ પ્લસમાં, સેમ વસ્તુ પ્લસ, સેમ વસ્તુ માઇનસ. ઓકે, સેમ વસ્તુ પ્લસ, સેમ વસ્તુ માઇનસ. તો શું થશે? કેન્સલ થશે. અને આ પણ પ્લસ, એમ શું છે? જો આની આગળ હોય પ્લસ, આની આગળ હોય 3 ને 2 શું થશે બેટા? 5m બરાબર 6 ને 10 70, 60 ને 10 70. સો m બરાબર શું થશે? 70/5. 5 એકુ 5, 2 બચે 2 અને 0 20, 5 ચોક 20. એટલે m બરાબર કેટલું મળી ગયું તમારે? 14. તો જો આપણને જો m મધ્યસ્થ m શોધવાનો શું મળી ગયું બેટા? 14. ઓકે,
સો હું થોડુંક એને સિલેક્ટ કરીને ઉપર કરી દઉં છું પહેલા બેટા. થોડુંક જગ્યાનો અભાવ છે એટલે હું અહીંયા જ કરીશ બેટા. આ બધું મેં એક્સ્ટ્રા સમજાવ્યું છે એટલે ધ્યાન રાખજો બેટા. એને રફ કરું છું. ઓકે, સમીકરણ 1 માં મૂકી શકશો બેટા. સમીકરણ 1 થી શું છે? સમીકરણ 1 સે x બાર વત્તા m બરાબર 30. x બાર ની કિંમત કેટલી છે બેટા? x બાર તો શોધવાનું છે સર. m ની કિંમત મળી ગઈ છે આપણે 14, તો 14 મૂકી દેશો ને 30. x બાર બરાબર સંખ્યા પાસે જશે એટલે 30 ઓછા 14 થશે. આ બાજુ પ્લસમાં છે, પેલી બાજુ માઇનસ. 30 માંથી 14 જશે 16, એટલે x બાર બરાબર બી આપણી કિંમત આવી ગઈ. જો બેટા એકદમ સાચું છે. કેમ કે છે ને અહીંયા જ કે છે મધ્યક અને મધ્યક મળીને 30. તો જો 14 અને 16 મળીને 30 થાય છે ને બેટા. એકદમ આન્સર બી ચેક થઈ ગયું. 14 અને 16 મળીને 30 એટલે એકદમ સાચો જવાબ છે જ. ઓકે, બીજું ચેક કરવું હોય કે આ જવાબ સાચું જ છે તો શું કરવાનો? આ z ની કિંમત પર મૂકી દેજો. જુઓ z આપણને 10 આવી જાય તો સાચું છે. તો જો આ આન્સર ચેક કરવાની રીતો કેવું છું બેટા મેં શું છે આના ઉપર મૂકશું. z બરાબર 3m - 2x બાર. આપણને કેમ x બાર બી ખબર છે, m બી ખબર છે, તો z શું આવવું જોઈએ? 10 આવવું જોઈએ. એટલે z બરાબર 3 ગુણ્યા m. m ની કિંમત કેટલી છે બેટા? 14 - 2 x બાર ની કિંમત કેટલી છે બેટા? આપણે x બાર ની કિંમત આવી છે 16. ઓકે, આગળ 14 તાલી 42, 16 દુ 32. 32 માંથી 42 નીકળી જાય તો કેટલા મળશે? 10. તો જો z બરાબર 10 આવી ગયો તો 100% સાચું જવાબ છે. અહીં જોજો z બરાબર 10 છે. તો આ છે આન્સર ચેક કરવાની રીતો બેટા. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચલો ઇરેજ કરું છું બેટા. અહીંયા લખજો x બરાબર શું હતું? x બરાબર x બાર બરાબર 14 એટલે મધ્યક બરાબર 14 છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 35. આ હાવ સૌથી સિમ્પલ દાખલા છે. કે છે મમતા અને મુનીર મિત્રો છે. મમતા અને મુનીર મિત્રો છે. ચલો, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. બીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન છે જન્મદિવસ જુદા જુદા હોય. બીજો પ્રશ્ન જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? ને લીપ વર્ષને અવગણવું. અચ્છા, લીપ વર્ષને અવગણવું નો મતલબ શું થાય? એટલે લીપ વર્ષને અવગણવા, એને ગણવાનો નહીં, ધ્યાનમાં લેવાનું નહીં. ઓકે, ચલો આને સમજવાનો પ્રયત્ન કરીશું. મુનીરનો જન્મદિવસ. અચ્છા, જન્મદિવસ આવે તો વર્ષમાં એક વખત આવે કે 4 વખત કે 2 વખત કે 3 વખત? અને કોઈને કહેશે સર વધારે હોશિયાર જે હશે એ એવું કહેશે સર મારા તો 4 વર્ષમાં એક વખત બી આવે છે. યસ, આવે છે. સો કઈ નહીં, જનરલી વાત કરીશું તો વર્ષમાં એક દિવસ બર્થડે આવે છે. તેમાં દિવસો કેટલા હોય છે? તો 365 પણ હોય છે ને 366 પણ હોય છે. 65 ને 67. ઓકે, તો શું કે છે? ઓકે, એક વર્ષમાં કેટલા દિવસ હોય? આટલા બી હોય, આટલા બી હોય. એને કીધું છે લીપ વર્ષને અવગણવું. તો આની લીપ વર્ષ છે. આ શું છે બેટા? લીપ વર્ષ. ઓકે, તો એને ભૂલી જવાનું, આને ધ્યાનમાં લેવાનું છે. ઓકે, તો શું કે છે પહેલો પ્રશ્ન? અને કુલ સંભાવના કેટલી મળશે? 365. એટલે લખી શકશો કુલ સંભાવના શું છે બેટા? તો કુલ સંભાવના લખી શકશો 365. ઓકે ઓકે, તો કે જન્મદિવસ જુદા જુદા હોય તો જન્મદિવસ એક નો બેટા, જો આનો જવાબ થોડુંક અટપટો છે. કુલ સંભાવના ક્યાં આવશે? 365 છેદમાં ને અહીં આવશે 364. કેમ? બે મિત્રો છે. જો મારો બર્થડે કોઈ એક દિવસ આવી ગયો
તો બીજાનો બર્થડે કેવા આવશે? કેટલા દિવસમાંથી આવી શકશે? 364 દિવસમાંથી આવી શકશે. એટલે કોઈ એક દિવસનો બર્થડે એક દિવસ આવી ગયું તો બીજાનો બર્થડે ક્યારે આવશે? બંનેનો જન્મદિવસ. તો યાદ રાખજો, એને થોડુંક, એકનો બર્થડે એક દિવસ આવી ગયું, ફિક્સ થઈ ગયો, તો કેટલા દિવસ બચે? 364. હમણાં 364 દિવસમાંથી કોઈ પણ દિવસે એનો બર્થડે આવશે તો એની સંભાવના છે 364 ના છેદમાં 365. ઓકે, આ ધ્યાન રાખજો. સેકન્ડ સવાલ, બંનેનો જન્મદિવસ એક જ હોય, જન્મદિવસ શું લખાશે? જન્મદિવસ એક જ હોય, એક જ હોય તો શું થશે? એને લખશો બંનેનો જન્મદિવસ એક જ દિવસ હતો, કોઈ એક જ દિવસ બંનેનો જન્મદિવસ એક જ આવશે તો 1/365 થાય ને બેટા. બરાબર છે? સમજાય છે? અહીં સમજવું જરૂર છે, ગણના નથી વધારે, સમજવું જરૂર છે. કેમ? બંને દોસ્તારનો જન્મ એક જ દિવસ, તો બીજા દિવસે કોઈ દિવસ 364 દિવસમાંથી કોઈ દિવસ આવવાની શક્યતા છે? બંનેનો દિવસ એક જ દિવસે તમે ઉજવી લીધું તો સર બંને ફ્રેન્ડને જન્મદિવસ ઉજવાઈ ગયો તો વર્ષમાં તો આવશે જ નહીં. એટલે 1/365. ક્યારે આ થશે બેટા? જ્યારે જન્મદિવસ એક જ દિવસનો પૂછતો હોય, એક ફ્રેન્ડ હોય, બે ફ્રેન્ડ હોય, 5 ફ્રેન્ડ હોય, એક જ દિવસે ઉજવી લેશે. એટલે જન્મદિવસ એક જ દિવસ હોય માટે 1/65. અને અહીંયા શું છે? જન્મદિવસ અલગ અલગ દિવસ હોય તેની વાત કરે છે બેટા. જન્મદિવસ અલગ અલગ હોય તેની વાત કરીએ છીએ. અહીં શું લખાશે? અહીં લખવું હોય તો લખી શકશો, જન્મદિવસ જુદા જુદા હોય, જુદા જુદા હોય. ઓકે, ચલો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, ને કશે કન્ફ્યુઝન હોય તો પૂછવાનું રાખજો બેટા. ચલો, આ સંભાવનાના દાખલા ખૂબ જ ઈઝી, વધારે લાંબા બી નહીં હોય, એને શોર્ટમાં પટાઈ શકો છો. આ દાખલા તમે કરી શકશો. ચલો, એની બી પછી ચર્ચા કરીશું. 35મો, ચલો એ છેલ્લે જ કરી દઈશું. હમણાં ક્વેશ્ચન નંબર 36મો આવશે, Q36 કે છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો પત્તું કેવું હોય? ચલો, પત્તાની વાત કરે છે બેટા, તો અહીં 52 પત્તા હોય. કુલ કેટલા હોય છે? 52 પત્તા. તો 52 પટ્ટાના બે ભાગ પડશે. અહીં આવશે 26 અને આવશે 26. પછી 26 ના બે ભાગ પડશે તો અહીં આવશે 13, અહીં આવશે 13, અહીં આવશે 13, અહીં આવશે 13. એમાં શું હોય છે બેટા? અમુક બ્લેક હોય છે ને અમુક રેડ હોય છે. જો અહીં વાત કરીશું, આ રેડ તો આની પણ રેડ હોય છે બેટા, અને આ બ્લેકમાં તો બ્લેક કરીશું જ નહીં તો દેખાશે બી નહીં. હા, ઓકે, ચલો, આ બ્લેકનો બી લખું છું બેટા, એટલે ધ્યાન રાખજો. એટલે બ્લેક અને રેડ એવી રીતે 26 થાય છે. અને એ એકાની વાત કરીશું તો એકા પત્તા, આ કોઈ પણ એક પત્તાની વાત કરીશું તો 13 પત્તા કયા કયા પ્રકારના હોય છે? તો 13 પત્તામાંથી સૌપ્રથમ પત્તો હોય છે એકો, જેમાં એ લખેલું હોય છે. પછી આવશે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ના એટલે જે કિંગ, ક્વીન, જેક, બરાબર, રાજા, રાણી અને ગલ્લો કહેવાય છે, ગુલામ કહેવાય. હા, ધ્યાન રાખજો, જોકર નહીં, ગુલામ. ઓકે, તો એવી રીતે આ 13 પત્તામાંથી એક આવ્યો એકો, આમાંથી બી એકો એક આવશે તો ધ્યાન રાખજો, એક એકો અહીં આવશે, એક એકો અહીં આવશે, એક એકો અહીં આવશે ને એક એકો અહીં આવશે. તો કુલ કેટલા થઈ ગયા? 4. ધ્યાન રાખજો. તો એટલે એકો આવે, એકો હોય ફર્સ્ટ, એકો હોય
તેને શું લખીશું 4/52. ઓકે, એટલે 4 નો અડધો 2, આનો અડધો 26, પછી 2 એકુ 2 અને પછી 13 આવશે. 13 એકમ 2 એકુ 2 42 6. એટલે એકો હોય તેની સંભાવના શું આવશે? 1/13. આ તમારે જવાબ છે. ઓકે, બીજો પ્રશ્ન. પછી શું કહે છે? એકો ન હોય તેની સંભાવના. એકો ન હોય, જો એને બે રીતે ગણાવું છું તે ધ્યાન રાખજો. સૌ પ્રથમ શું છે? આ હોય છે, એકો ન હોય. એકો ન હોય, એકો ન હોય એટલે ડાયરેક્ટલી 12/13 લખી દેજો. આ આન્સર છે. કઈ રીતે? સોરી બેટા, ફોન આવી ગયો છે. ઓકે, જસ્ટ 1 મિનિટ. આપણે અહીંયા કરીશું. એટલે એને જો એકો આવવાની હોય તો 1/12 છે બેટા. એકો ન આવવાની હોય ને તો 13 માંથી 1 ને બાદ કરશો. 13 માંથી 1 જશે, શું આવશે? 12. શું આવશે? 13 માંથી 1 ને બાદ કરશો તો 12 આવી ગયા. એવા દાખલા મેં કરાવ્યા છે. ઓકે, સો બસ આ. પછી એને જો બીજી રીતે કરવું હોય તો 1 માઇનસ, જો 4 એકા હોય છે તો 52 માંથી 4 બાદ કરો. 52 - 4 એટલે 52 માંથી 4 જશે, કેટલા આવશે બેટા? 48. તો એને 48 ને છેદમાં કુલ કરી શકશો. 40 સોરી શું આવશે? 52. જો કુલ સંભાવના કેટલી હોય છે? 52. તો 52 લખી દીધા. અને એવી રીતે પછી 4 એકુ 4, 4 દુ 8 અને 4 13 વખતમાં 13 ચોક 52. 13 ચોક 52. જો આવી રીતે બી આવી ગયું. ઓકે, બીજું શું મેં કીધું? આ બી કરી લીધું. બસ આવી રીતે જ કરો. 2 મેટર બહુ થઈ ગયા બેટા. ઓકે, રાઈટ. તો સ્ક્રીનશોટ લઈ લેજો. હું નેક્સ્ટ પેજ કરું છું. છેલ્લો દાખલા બાકી છે. ઓકે, પછી તમને માહિતી આપીશું કયા દાખલાને કરવાના, કયા ચેપ્ટર્સને તમે છોડી શકો અને કયા ચેપ્ટરના દાખલા કરવા જરૂરી છે. ઓકે, છેલ્લો દાખલો છે ક્વેશ્ચન નંબર 37. શું કે છે? એક પાસા 2 વખત ઉછાળતા કુલ કેટલા પરિણામો મળશે? એક પાસાને 2 વખત. પાસાના કેસ આવે, પાસો છે તો પાસાને જો કરશો બેટા તો શું થશે? 1 આવી શકશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે અને 6 આવશે. એટલે પાસાને 1 વખત ફેંકવામાં આવે તો 1 ઘાત કરવામાં આવે છે. પાસાને 2 વખત કરવામાં આવે તો 2 ઘાત કરવામાં આવશે. એટલે 6 × 6 એટલે 6 × 36. ઓકે, તો એની સંભાવના 1 આવશે ને એની સોરી આનો દાખલો પૂછતો નથી તો એને હટાવી દઈશું. ખાલી સમજાવવા માટે કર્યો. ઓકે, ચલો. તો એની કુલ સંભાવના કેટલી આવશે? તો લખી શકશો કુલ. અહીંયા પૂછે છે કેટલા પરિણામો મળશે? તો કુલ પરિણામો કેટલા છે બેટા? તો અહીં છે 36. આ એક જવાબ. ઓકે, પરિણામો દર્શાવો એટલે તું ધ્યાન રાખજો થોડું. અહીં મેં હટાવી દઉં છું. આ તો ખબર પડી ગઈ. અહીં લખશો 1 2 3 4 5 અને 6. પછી અહીંયા થોડીક લાઈન છોડીને 1 2 3 4 5 અને 6. ફરીથી 1 2 3 4 5 અને 6. પછી અહીં 1 2 3 4 5 અને 6. પછી 1 2 3 4 5 6. જો પછી હું કહું છું, પછી અહીંયા શું લખવાનું હોય છે? બીજા પેનથી લખું છું. 1 1 1 1. ઓકે, પછી અહીં એની આગળ પણ લખી શકશો, પાછળ પણ લખી શકશો. 1 સોરી 1 1 નહીં, હમણાં 1 1 લખાઈ ગયા તો 2 2 લખશો. 2 2 2 2 2. પછી 3 3 3 3 3. કેમ? એના 1 માર્ક્સ એના જ મળશે બેટા, એટલે ચોક્કસથી તો લખવા જ પડશે. પછી અહીંયા આવશે 5લી લાઈન આવશે. ઓકે, પછી 6ની લાઈન બાકી છે. અહીંયા લખી દઈશું 6 6 6 6 6. પછી અહીંયા 1 2 3 4 5 અને 6.
આ આપણે કુલ સંભાવના થઈ. અહીંયા કીધું છે ને દર્શાવ, એટલે 1 માર્ક્સ આના હશે બેટા, એટલે આ દર્શાવવું જરૂરી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હા, આ નહીં દર્શાવે એટલે 1 માર્ક્સ નહીં મળશે, એટલું ધ્યાન રાખજો. જેટલું કીધું હોય એક્ઝામમાં એટલું જ કરવાના, વધારે બી નહીં કરવાના ને ઓછા પણ નહીં કરવાના. હા, ધ્યાન રાખજો. કેમ વધારે કરશો તમારા અમુક વસ્તુ રહી જશે, આન્સર છૂટી જશે. ચલો બેટા, આ બધા ક્વેશ્ચનો થઈ ગયા છે. હમણાં શું માહિતી આપીશ તો ધ્યાનથી ધ્યાન રાખજો કે છેલ્લે તમારે આ હું રફ કરું છું, આ તમને સમજાઈ ગયા છે. હા, ઓકે, ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ શકો છો હજુ બી. ચલો, તો જોશો ને કે તમારે જે સવાલો છે એમાં છેલ્લેના ક્વેશ્ચન નંબર 37, એમાં હું પેનનો કલર જુદો કરું છું. ચલો, અહીં જોશો તો ક્વેશ્ચન 37, પછી 36, પછી 35, 35, સોરી, ક્વેશ્ચન 35. ઓકે, આ 3 સવાલો છે સંભાવનાના છે, બરાબર. તો તમારે આ અહીંથી કેટલા દાખલા થયા છે? 4. ઓકે, કુલ 9 કરવા છે, કુલ 9 કરવા છે 13 દાખલામાંથી. તો 4 અહીંથી થયા અને 13 આ કરી શકશો. સોરી, 3 દાખલા અને આ 4 દાખલા, 4 અને 3 એટલે લખી શકશો 4 + 3 એટલે 4 ને 3 7, 7 સુધી પહોંચી ગયા. હમણાં 2 દાખલા તમે એક 5મા ચેપ્ટર થી કરી શકશો. એટલે જો તમને જો દાખલામાં શું જોવાનું બેટા, કયા દાખલાને કરતા મારો સમય ઓછો લાગે છે, એટલે બોર્ડમાં વહેલા કરી લેવાનું. રાઈટ, તમારે સમય બચાવવા માટે આવડતા હોય બધા, પણ તે દાખલાને પસંદગી કયો કરશો કે કયા દાખલા કરીને મારો સમય બચશે, એ ધ્યાનમાં હોય. અને બીજી વસ્તુ, જો બેટા તમારા જેના ઉપર ભલે દાખલો લાંબો હોય કે ગમે તે હોય, કે બહુ શોર્ટમાં થઈ જતો હોય, એમાં તમારી મહેનત ઉપર હોય, તમારા બિલીવ ઉપર, તમારા વિશ્વાસ હોય છે કે તમે કયા દાખલાને જલ્દી કરી શકશો. કોઈનો સ્પીડ વધારે હોય તો એ મોટા દાખલાને બી જલ્દી કરી શકશે. પણ જો જનરલી જોશો તો સંભાવનાના દાખલા ઇઝી હોય છે, એને પિક કરો. એઝ અ ટીચર રીતે હું જે તમને કહીશ બેટા, 15-20 વર્ષનો અનુભવથી કહું છું. ઓકે, તો આ 4 ને 3 7. બીજું એક આપણે શું કહેવાય, આપણે આંકડા શાસ્ત્રમાંથી એક દાખલા ઉચકી શકો છો, 5મા ચેપ્ટરથી બી એક દાખલા ઉચકી શકશો. રાઈટ, તો એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે કે કયા દાખલાને કઈ રીતે કરશો. પછી 33મું બી છે, કયો છે? 32, પછી 33, 34 અને 35 તો અહીંયા આવી ગયું છે, બરાબર. તો તમારા ઉપર ડિપેન્ડ છે કે કયા દાખલાને કઈ રીતે કરો છો, અને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને માહિતી જોઈતી હોય કે કયા દાખલાને કઈ રીતે કરશો, તો હું પણ આ માહિતી તો આપી દીધી છે. ચલો, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને દોસ્તાર લોકોને શેર કરજો.